હેલો ફ્રેન્ડ, રાધે રાધે. રાધિકા કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું બનાવવાની છું મકાઈનું શાક. તેના માટે મેં અહીંયા 2 મકાઈ લઈ લીધી છે અને હવે તેને ફોલી લઈશું. હવે આપણે આ મકાઈને બાફી લઈશું એટલે વઘારવામાં જલ્દી થઈ જાય, વઘારાઈ જાય. આપણે મકાઈ બાફવા મૂકી દીધી છે. મીઠું અને હળદર નાખીને ઢાંકણ ઢાંકી દઈશું. મકાઈ બફાય ત્યાં સુધીમાં આપણે બધી મસાલો તૈયાર કરી નાખીએ. તેના માટે મેં અહીંયા 1 ડુંગળી, 3 ટમેટા અને મરચી ને આદુ. ડુંગળી ક્રશ થઈ ગઈ છે અને આદુ લસણ મરચાઈ પણ કરશે અને આ 2 ટમેટા અને 1 મરચી લાંબા સૂકી ધારી છે. હવે આપણી મકાઈ બફાઈ ગઈ છે, તેને કાઢી લઈશું. અહીંયા મેં તેલ મૂક્યું છે 4 પાવડા અને તમને જેટલું માફક આવતું હોય તેટલું તમારે તેલ લઈ શકો. અને મેં અહીંયા 4 પાવડા મૂક્યું છે તેલ. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેમાં આપણે હિંગ નાખશું, જીરું, રાઈ અને લવિંગ 2, દાલચીની, તીખા અને આ લાલ મરચું, મીઠો લીમડો. અને હવે મેં તેમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. અને આદુ લસણ સતારાઈ જાય એટલે તેમાં ડુંગળી નાખી દઈશું. અને આ લાલ મરચાં મેં લાંબી કટકી કરીને સમાર્યા હતા, તે નાખી દઈશું. આપણી ડુંગળી સતાળા જાય, સડી જાય એટલે ટમેટાની પ્યુરી નાખી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું. અને હળદર. હવે તેમાં આપણે આ લાંબી શેર કરેલા ટમેટા નાખી દઈશું. હવે તેના સડવા દઈશું આપણે, તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી.
હવે આપણા મસાલા બધા મિક્સ થઈ ગયા છે. હવે તેમાં આપણે મરચું નાખી દઈશું. થોડુંક પાણી નાખીને અને સડવા દેશું. આ ડુંગળી ટમેટાની ગ્રેવી બધી તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે આ મકાઈના દાણા કાઢીને રાખ્યા હતા તે બાફેલા તે નાખી દઈશું. અહીંયા મને થોડીક લાલ મરચાંની જરૂર લાગે છે, તો તેમ 1 ચમચી નાખું છું. અને તેને ઢાંકીને આપણે 10 મિનિટ ઢાંકી દઈશું. આપણું મકાઈનું શાક બની ગયું છે અને સુગંધ સરસ આવી રહી છે. અને ઉપરથી આપણે ધાણા જીરું નાખશું. આપણે અડધું લીંબુ નીસવશું. ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ઉપરથી કસ્તુરી મેથી નાખશું. હવે આપણે ઉપરથી કોથમરી સુધારી નાખી દઈશું. આપણું આ મકાઈનું શાક તૈયાર છે. તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.